તો હેલો ગાઈઝ, આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે દેખો સવારે તો કશું નહોતું, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. ઓય સૌમ્યા, અંદર આય બેટા. તો પાણીમાં છબછબિયા કરવા બહાર નીકળી ગયો છે અને આ સાઈડ અત્યારે ધોવાનો ટાઈમ થઈ ગયો કેમ કે ઓલરેડી અમે સાંજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો અને માનસી પહોંચી ગઈ છે તબેલામાં. આજે તો ગાય દોવા જાઉં. લાવો મેં કહું જોઈએ શું જનસી અમે બધા દેખવા આવ્યા. દોવાય છે કે નહીં દોવાતી? આ ગાય આવી પણ આ ગાય દોવા તો આવી. અલા અલા નીકળી ખરું યાદ આવડ્યું ખરું. હા માનસી મોટા ઉપાડે આયા ખરા. ગાય તો બકા એકદમ પોચા રૂજ્યા હોય ને વચાર એટલે આવડે જ. આજે પહેલી વખત બેઠા છે. લાપસી બનાવીને ખવડાવજો. હા આવડી જશે તો શું હાલશે? શું હાલવાનું? ગાયનો તો પેલો શું હાલવાનું? ગાયનો તો પેલો અભર્યું. હા ધીમે ધીમે દોવાય. માનસી તું કાલ સુધી દોઈ રહીશ. હા રજે પપ્પાની હેલ્પ કરવા આવશે. શું? રજે પપ્પાની હેલ્પ કરવા આવશે. એવું? હેડ હેડ ઊભી થા. મમ્મી કહેતી હતી આજે તો આવી ગઈ હે ને દોવા હારું ગાય નહીં હે ને? શું કરસ તું? પાણી ભરાઈ ગયું. ઓ ઉપર ગયા બેટા. કૂતરા તો ઉપર ગયું. ઉપર મૂક્યા બંટી પપ્પા. નાનસી રોજ બોલ બોલ કરતી હતી. તમે આજે છે ને ચેલેન્જ લગાવેલી માનસી જોડે ત્યારથી ગાય ના દોવાય. પણ એકચ્યુઅલી ગાયના વચર એકદમ પોચા હોય ને એટલે દોવાય જ ના આવડતું હોય એનાથી બી દોવાય. હા એટલે ગાય પર બે ભેંસે બેસાડી હોય તો લટકાઈ લટકાઈ દોડવું પડે. શું? પછી છાતા ઘર પે ભૂલ ગઈ. એ ભૂલી ગઈ. આવું કેવું? આવું કેવું? प्यार आया हालत मेरी हो गई खराब. બે મોટા છે ને પણ કાંડ બી એવા છે બેના. એક વખત કે પણ સાંભળતા જ નહીં એના. આ જો પેલો ઇન્જેક્શન લઈ જાય ને ત્યાંથી પાણી ભરીને અને બધો ગંદો થાય છે. બેઠી ચોક શું કરવાનું? ચોકથી લખવાનું હિન્દી કરીને. એ ફોર એવું? હા તો મેં ઉચકીને પછી બોર્ડ ઉપર લખાવાનું. દેખો શું બનાવ્યું ત્યાં? ડક બનાવ્યો. ચલો દેખાડો આપણે કેવી રીતે લખાય તો હા બતક બતક. દેખાડો આપણે કેવી રીતે લખાય. તા શું તે તો વેલણ ને વેલણ બધું બગાડ્યું ને. ક્લેની રોટલી હો બનાવે જો. તું ખાવ છું ક્લેની રોટલી? એ તો ખાવી પડે બનાવું તો પછી. તો ચલો આજે એક પ્રેન્ક કરીએ. હા આપણે ટીવીની અંદર છે ને આપણે સ્ક્રીન લગાવીએ સર્ચ મારી બ્રોકન સ્ક્રીન અને એમ કંઈક કે સ્ક્રીન કાવું એ વેલણ માર્યું ને તો તોડી નાખીએ. શું કેવું? આજે પ્રેન્ક કરે બધા જોડે. કાયું ફૂલ બધાનો માર ખાવા અને સાંભળવા તૈયાર થઈ જજે. હા આપણે શું કેવું જનસી? આવું ના કરો બેટા તમે બે. આવું કેમ કરો છો? આજે પ્રેન્ક કરવાનું છે. આજે પ્રેન્ક કરવાના છે અમે કે ટીવીની સ્ક્રીન તૂટી ગઈ છે. त्या રીતના સ્ક્રીન અમે કરી બ્રોકન સ્ક્રીન કરી અને આ બધાને એમ કહેવાનું છે કે કાયાને છે ને વિલન માર્યું ને તો સ્ક્રીન તૂટી ગઈ ટીવી. પછી બધા રિએક્શન જોવાનું છે. ને બાંસી આજે પ્રેન્ક સક્સેસફુલ જાય છે કે નહીં જતો? 100% જશે. 100% જશે. બાને બોલાવે છે. એ હા કાવલાએ એ કરી નાખ્યું કાંડ કર્યું. ટીવીની સ્ક્રીન તોડી નાખી.
ટીવીની સ્ક્રીન આવે ને સ્ક્રીન આવે ને પછી વેલણ માર્યું તો જો ટીવી કેવું થઈ ગયું જો ચાયું આઈ પપ્પા આવશે ને તો તારી આઈ બની હવે પતી ગઈ વાત તારી હવે હાચે તાર જોવા ને હાચે જો આ કાંડ કરી નાખ્યું કાવલાએ જો જો આ મમ્મી જો જો અહીંયા તમે નાના નાના કરો છો જો શું તમે યાર હારા મારી દીધું તઈ ગાડી બોલો સ્ક્રીન ઉપર બોલો જો ના તારા હાચું તારા બંડી મેં પેલા સૌરભભાઈ કરી દેશે ને ખો જાઓ દેખો લો હા વેલા ને મારી દીધું બોલો એને કઈ મારી મનસી કાચ ના હોય સ્ક્રીન ફોન ની કે સ્ક્રીન તૂટી જાય એવી રીતના તૂટી ગઈ એ હા હવે તો દાદા આવ્યા હોય તો દાદા ગરમ થવાના ના હંતાઈ કેમ જાય મમ્મી જો હંતાઈ ગયો નીચે નીચે હંતાઈ ગયો જો જો નીચે હંતાઈ ગયો આજે છે ને એને આ જો જો સ્ક્રીન તોડ નાખ્યું ટીવી ની ના ના નહીં મમ્મી હા એ તો જુઠ્ઠું બોલે છે નીચે કેમ હંતાઈ ગયો ના તોડ નાખી તારા આ વેલણ વાગ્યું તારા ગાડી આ વેલણ આમથી આમ વાગ્યું એનું વેલણ વેલણ માર્યું પપ્પા ગરમ થઈને આવડા આવશે અને કાવલાની આવી બની આ કાંડ કરી નાખ્યું કાવલાએ હાચે વેલણ મારી દીધું શું પપ્પા ખબર પડી પેલા મમ્મી તો ભેંસો દોતા દોતા વેલણ માર્યું તો તોડી નાખી સ્ક્રીન સારું એડો આઈને તમે જોજો હા કાયું આ રીતના રમું છું ટીવી વાગી જશે બેટા ઓ કાયું ટીવી વાગી જશે બેટા ઓ વેલણ મૂકી દે કાયું ઓ કાયું નો 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 જેન્સી ના ટીવી વાગી જશે બેટા આ ફરા છે ને મસ્તી ફૂલ મસ્તીઓ ચડ્યા છે આ લોકો પણ કશું નુકસાન ના કરે ને તો સારું છે વખત તાર ભાઈનો ફોન આવ્યો અને તાર ભાઈ એમ કહે છે કે હિરલ એને શું થયું હતું તો તૂટી ગયું ગુસ્સો આવ્યો મેં કીધું ના રમતા રમતા વેલણ મારવા ગયો ને તૂટી ગયું તો કે સારું માનસિંહ કહે છે એને મારે નહીં તો ગમે તેવું કરી લે એવું કીધું જોતું કરી એવા બીજું માણસ હોય તો અકરાઈ જાય એવા મને એમ કે માનસિંહ કહેજે કે એને મારે ના એમ આમાં છે રવાના પૂડા અને દાળ જમવાનું ચાલુ જ છે વારા ફરતી વારો આવે એવું કામ છે બે જણની ટીમ પડે છે 2 જણ પહેલા 2 જણ પછી 2 જણ પછી એવું શિયાળો છે એટલે સ્વાભાવિક છે ગરમ ખાવા જોઈએ બેસાય હા જલ્દી તો બનાવાય ના આજે એટલે છે અમારે રવાના પૂડા અને દાળનો પ્રોગ્રામ જો તમારે રેસીપી જોઈતી હોય તો અમારો શોર્ટ્સ જોઈ લેજો આજે બરોબર અને તમારે બનાવવા હોય તો પણ બનાવજો રેસીપી તમને અમે કાલે શોર્ટ્સમાં બતાવીશું કે અમે રવાના પૂડાને દાળ કઈ રીતે બનાવી છે બરોબર ભાભી તો કાલની આપણે રેસીપી જરા શોર્ટમાં બતાવી દેજો કે હિરલબેન રવાના પૂડાના દાળ કેવી રીતે બનાવે છે બરોબર પપ્પા એમ કે છે પપ્પા એવું કહે છે કે જો રેસીપી ના જોઈ હોય તો ઓર્ડર આપી દેજો હિરલબેનને તો હિરલબેન બનાવી દેશે
ખાવા હોય તો ઘરે આવી જજો ઓર્ડર અમે નથી લેતા. ચલો જેને બી ખાવા હોય રવાના પૂડા ને દાળ એ ઘરે આવી જજો હિરલબેન નહીં કાલ સુધી તો નહીં ખાય કેમ કે અમે આજે બ્લોગ બનાવી એટલે કાલે બ્લોગ એડિટ કરીને કાલે જ order. એટલે કાલ સુધી તો તમને નહીં મળે. નહીં મળે ખાવા હોય તો આજે આવી જાઓ જેને સ્મેલ આવી હોય એ આજે આવી જાઓ નહીં જેના નસીબનું હોય એ જ ખાવા આવે. શું કેવું પપ્પા હે? સાચી વાત છે ફરતું ફરતું આવી જાય ખાવા માટે આજે બનાવું ખાવા માટે આ બે શબ્દ ના બોલાય કેમ કે આજે અમે બ્લોગ બનાવીએ તો બ્લોગ કાલે જ આવે એક દિવસ પછી આવે બ્લોગ એટલે ના આવે. ના ભાઈ કાલે જે ઉતારેલો બ્લોગ એ આજે આવ્યો છે અને આજે જે અમે શૂટ કરીએ બ્લોગ એ કાલે આવે જેન્સીબેન બોલો તમે જમી લીધું છે નથી જમ્યા તો ક્યારના શું કરતા હતા ખાધું હવે એમ નહીં ના પાડું છું એટલે બીજી વારનો ડોઝ એનો બાકી છે ને એટલે કે છે જો અમારા છોકરા બેટર બીજું છે વેજીટેબલ્સ વગરનું મારું છે વેજીટેબલ વાળું ઓ બોલ ને ક્લે આ ક્લે કોનો છે અહીંયા જો અટાડ્યો છે એ જેન્સી નો છે જેન્સી આપુર આવીને હા એટલે એની સ્મેલ બહુ ડેન્જર આવે છે હા બોક્સર આવ્યો બોક્સર આનથી ફૂલતી નહીં એટલી તો ખાઉં છું. તો ભાવિનું છે રિએક્શન જોવાનું છે આપણે. ભાઈને એમ કીધું કે કાવ્યો છે ને ટીવી તોડી નાખ્યું તો સ્ક્રીન મૂકી દીધી છે સેટ કરી. હવે આયા છે બંટીભાઈ લેવા માટે ગયા છે ભાવિનને. ખાલી ભાવિનું મોઢાનું રિએક્શન જો ને મમ્મી શું કહેશે. બંસીને ફોન કરીને ગયા કે કાયુના મારા ના કે જે એને કે ભલે જે થયું એ થયું ટીમ કે બદલાઈ નાખીશ નહીં બંસી માર પડશે હંતાઈ ગયો તો એવો નીચે એમ કે આ ચુકડી તૂટી ગઈ. ચપાટી આવેગી. હા હા શ્રદ્ધાંજલિ શું લઈને આવ્યા ટિકિટ મળી શું મળી ટિકિટ શેની ટિકિટ ડબ્બો છે આ ટિકિટ વાળી. કાવલાભાઈ શું કાંડ કર્યું કરીએ ને જા તોડી નાખ્યું આ ટીવીનું 2 વખત માર્યું તારા. પડશે 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 એવી રીતના. આ 2 જણા લડતા હતા લડતા લડતા મારી દીધું 2 વખત જો ફાટ ફાટ મારી. ગોજીના મારી સારી બી વાત છે તું બી દોડ ને બેઠી બેઠી મન ખબર છે એ તો પપ્પાએ ના પાડી એટલે હું કશું બોલી નહીં. જો તું બી હતી મસ્તીમાં. જો હવે શું કરશો તો શું કરશો એ રિપ્લેસમેન્ટ જશે અમને જ તમે નવું લીધેલું. કેટલાનું લીધેલું કાંડ થઈ ગયો કેટલાનું લીધેલું 30 ની ઉઠી એમ 30 ને કાઢ્યું રિપ્લેસમેન્ટ કશું ના ઉઠી એટલે તો મને કહેતા મફત થાય રિપ્લેસમેન્ટ પૈસા નહીં થતા હું શું કરે આ તો 4-5 હજાર જ જાય વધારે ન જાય પણ એટલા શું કેટલાનું 4-5 હજાર જ જાય તારા ભાઈન 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 પાછા આવો. ભાઈન અહીંયા અહીંયા શ્વાસ થોડોક લાવ આ તૂટ્યું નહીં જો અમે પ્રેન્ક કર્યો તમારા જોડે. હવે છે ને માનસી કઈ રીતે કરેલું કઈ રીતે કરે કઈ રીતે કર્યું એક બતાવો જો YouTube સ્ક્રીન આવે યુટ્યુબ ની અંદર આવી સ્ક્રીન આવે. બ્રોકન સ્ક્રીન એટલે એની અંદર ના ના કે
કાલે છે ને સૌરભ જોશીનો આ પેલો બ્લોગ છે ને સૌરભ જોશીનો બ્લોગ કાલ જોતી હતી ને તો કાલ કુનાલીએ છે ને સૌરભ જોશી જોડે પ્રેન્ક કરેલો તો મેં કહું લાવ હું કરું પ્રેન્ક અરે પેલો બચારો વગર પૂનમ જોડે કમ્પ્લીટ જ છે ટીવી ચિંતા ના કરતા તમે એમને મમ્મી બી પી ગયેલા ને મમ્મી તો ગાયો ધોતા ધોતા જલ્દી જલ્દી આયા અંદર તો ચલો કોઈ ઉલ્લુ ના બન્યું ભાઈ મમ્મી થોડુંક થઈ ગયેલું ક્યારું તોડી નાખ્યું વાત છોકરું હા એટલે ખબર પડી ગઈ નહીં તો મમ્મી ના ખબર પડે એવું કીધેલું જેન્સી ચંપા ઉડતા કાવું ના મળે કાવું તું બોલ્યો કાવું એક્ટિંગ કરી ના કાયું છે કમ્પ્લીટ એક્ટિંગ કરી ભાઈ હા એડો એડો જમી લો જીવમાં ગયું એમ ભાઈ પપ્પાને ક્યાં ઉલ્લુ બનાવ્યા ને પ્રેન્ક કર્યો આઈ પપ્પા તો સાચું જ માની ગયેલા ને કાયું ના જે માર પડ્યો પણ એ પહેલા મેં કહી દીધું સારું થયું તો કાયું આજે વગર લેવા દેવાનો ધોઈ જ હતો આજે બહુ જ મારો પડવાનો તો તમે બી દેખજો પ્રેન્ક અમે એવો કર્યો હતો ને અને સ્ક્રીન એવી કરી હતી ને તે કોઈને એવું જ લાગે કે હા રિયલીમાં એને વેલણ મારીને ટીવી તૂટી ગયું તો ચાલો હવે આવો બીજો પ્રેન્ક બી અમે કઈ ખટકે વિચારીશું નહીં જેન્સી હા તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાય